કાલે કેસરે જસવંતને ફોન કરીને કહ્યું હતું કે એનું કામ થઈ જશે, એટલે કાલે રાત્રે એણે હર્ષવર્ધનસિંહજી પાસેથી સહી કરાવી લીધી હશે. અરે વાહ, આવી ગઈ મારી ગુણિયલ દીકરી. તારા જેવી દીકરી દુનિયાના દરેક બાપને મળે. જમાઈરાજ પાસે સહી કરાવી લીધી ને? ડેડી, તમે હવે ઠીક છો ને? એક બાપની કેટલી ચિંતા થાય છે દીકરીને. અરે આપણે ઓકે જ છીએ. આપણે રહ્યા ખાનદાની માણસ, પાસને ખિસ્સામાં લઈને ફરતા જ નથી. પગ નીચે મસળીને આગળ વધી જઈએ છીએ. ડેડી, હવેથી આવા ખોટા કામ ના કરતા. હા, ખોટા કામ નહીં કરું. તું પેલું સહી કરાવેલું કાગળ આપ ને. એ તું આપે ને એટલે પેલા જસવંતના ડાચા પર મારી અને એનું ડાચું બંધ કરી દઉં. યાર નો મંડ્યો છે. સહી કરાવી. ડેડી, આટલું બધું થયું તો પણ તમે... બસ દીકરા, આટલું સારું કામ કર્યા પછી તારી માની જેમ ભાષણ ના આપીશ. હા, ફટાફટ જા અને પેલું કાગળ મને આપ એટલે વાત પતે. એક મિનિટ. જસવંતે 50,000 રૂપિયા તો આપ્યા જ છે. વા સહી કરેલું ફોર્મ એને આપીશ એટલે બીજા રૂપિયા આપશે. નહીં આપે તો ના છે નો આપે. એણે જ કહ્યું હતું કે આ 50,000 રૂપિયા એડવાન્સ ના છે અને બાકીના પૈસા કામ પતે એટલે. એ તો શું, એનો બાપ પણ આપશે. ડેડી, હા દીકરા બોલ. આ રહ્યું તમારું ફોર્મ. લાવ ને દીકરા. ડેડી, હવે આ સાઇનનો ચેપ્ટર અહીંયા ક્લોઝ થાય છે. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે હર્ષવર્ધન આવા ગેરકાયદેસર કામ નહીં કરે. ત્યારે જ તમારે સમજી જવા જેવું હતું, પણ તમે ના સમજ્યા. અને રહી વાત જશવંતભાઈની, તો મેં એમને એમ કહ્યું હતું કે તમારું કામ થઈ જશે. એવું નહોતું કહ્યું કે કાગળ ઉપર સાઇન થઈ જશે. એમનું ચેપ્ટર પણ 2-3 દિવસમાં હું ક્લોઝ કરી નાખીશ. લાઈટ બંધ, પણ હમણાં હું બહાર ગઈ ત્યારે તો લાઈટ ચાલુ રાખીને ગઈ હતી. કોણ? તમે? શું ફોજદાર તમે ક્યારે ઘરની અંદર આવી જાઓ છો ને કંઈ સમજાતું જ નથી. ડ્રેસિંગ ટેબલ પાસે જા. હા, પણ લાઈટ તો ચાલુ કરો. લાઈટ ચાલુ નહીં થાય. ફોજદાર, કાંઈ સરપ્રાઈઝ છે? ચાલ. ફોજદાર, તમે મારા માટે હાર લાવ્યા, પણ અક્ષય તૃતીયાના દિવસે તો હાર ગિફ્ટ કર્યો હતો. હા, પણ એ સોનાનો નહોતો અને અક્ષય તૃતીયાના દિવસે મારે તેને સોનું આપવું, પણ એ વખતે મારી માટે પોસિબલ નહોતું. પણ એ વખતે મેં મારી જાતને પ્રોમિસ કર્યું હતું કે હું તને એક સોનાનો હાર ગિફ્ટ કરીશ. અને હમણાં થોડા દિવસ પહેલાં મારી એક એફડી મેચ્યોર થઈ, તો થયું કે ચાલો અમારી રાણી સાહેબા માટે હાર લઈ જઈએ. તો થઈ આવે. ફોજદાર, તમે મારા માટે આટલું બધું ના કરો. અરે તું મારી પત્ની છે, લોકો તો પોતાની પત્ની માટે કેટલું બધું કરતા હોય છે. હું તો ના ફોજદાર, તમે જેટલું કરો છો ને
એટલું કોઈ નહીં કરતું હોય. ઓકે, એની ચર્ચા આપણે પછી કરીશું. હવે આ હાર અહીંયા લટકાઈ રાખવો છે કે તમે પહેરશો પણ ખરા? તમે આ હાર લઈને આવ્યા છો ને, તો તમે જ પહેરાવી દો. ઓકે. એક મિનિટ. હવે પહેરાવો. કેમ મંગળસૂત્ર પર હાર સારો ના લાગે? ના, એવું નહીં, પણ મારે જોવું છે એકલો હાર કેવો લાગશે. ઓકે. જાઓ ને અહીંથી. અરે, મને આટલો સરસ હાર ગિફ્ટ કર્યો તો એનો હફતો તો મને મળવો જોઈએ ને. સાસુમાં, ये तरकीबें बहुत पुरानी हो चुकी है. એટલે હું તારી વાતોમાં ફસાવાનો નથી. અચ્છા, બા હવે એનું બહાનું કરીને એક્ટિંગ સ્માર્ટ ગર્લ. પહોંચદાર, આમ ના જોયા કરો, જરા આજુબાજુ જુઓ. આજે તો વગર પાણીએ ધોવાઈ જઈશું. જરા દરવાજા તરફ નજર કરો ફોજદાર. કેસર, બાને મારું કામ હશે ને તો અહીં નહીં આવ, કોઈકને મોકલ. અને જો બા અહીં આવી પણ જાય અને આવી રીતે આપણને જોઈ પણ લે ને તો પણ એવું કહેશે કે પોતાની પત્નીને આવી રીતે લાડ કરવા જરૂરી છે. અમે આવું બિલકુલ નહીં કહીએ હર્ષવર્ધન. પંખો ચાલતો નથી. કેસર વહુ, હા બા. તમે કેસર વહુ છો? ના બા, સોરી. કેસર વહુ, હા બા, સોરી સાસુમાં. આપણા એક ઓળખીતા છે કૌશલ્યાબેન. એમને ત્યાં આવતીકાલે સત્યનારાયણની પૂજા રાખી છે, તો તમારે અમારી સાથે આવવાનું છે. અને હર્ષવર્ધનના ટિફિન માટે પ્રમોદને જણાવી દેજો. સારું. હર્ષવર્ધન, હા બા. અમારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. તમે તમારો વાર્તાલાપ પતી જાય એટલે અમારી રૂમમાં આવજો. અમે રાહ જોઈએ છીએ. ના બા, અત્યારે નહીં આવું. એટલે ના બા, આવું છું તો તરત જ આવું બા. હા, પહોંચો તરત. બહાર જ ઉભા છે હજી. સોરી. હે સોમનાથ દાદા, આ ઘરમાં એક જોડાને તો સુખી રાખજો. આ પરિવાર ઉપર તમારો બહુ મોટો ઉપકાર થશે. જમવાનો વખત થયો, આ હજી સુધી નથી આવ્યા. તમે જમવાનો વખત થયો, ક્યાં હતા અત્યાર સુધી? જન્મમાં તમે પારકા ઘેર પણ? એ
શેનું પારખું ઘર? હા, મારી દીકરીનું ઘર છે. દીકરી, એ દીકરી જે દીકરીએ પોતાના બાપની પીઠ પર ખંજર માર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે મારી દીકરીએ. નશામાં શું બોલો છો? મારી દીકરીને વગોવો છો? ક્યાંય આવું જોયું છે કે બાપના પાપ દીકરી ધુએ? શું બોલી? શું બોલી તું? પાપી કયો? જો હું પાપી હોત ને તો આટલા વર્ષ સંસાર કાઢ્યો જ ના હોત. હટ! આખો મૂડ ખરાબ કરી નાખ્યો. ક્યાં જાઓ છો? હું ક્યાંય પણ જાઉં, તારે તારી દીકરીએ મને પૂછવાનું નહીં. ચાલ આડે દે. વાત કરે છે તે. હે સોમનાથ દાદા, અમને જલ્દી અહીંથી કાઢ, નહીતર આ માણસ મારી દીકરીની આબરૂ ડૂબાડશે. હર્ષવર્ધનસિંહજી અંદર રૂમમાં જશે. રડીને કકડીને એમના પગે પડીને પણ આજે તો કાગળ પર સહી કરાવી જ લઉં. ના ના, એમ થોડું ચાલે. ખાનદાની માણસ અરે નહીં, જમાઈરાજ સારા છે. કદાચ મારી આવી હાલત જોઈ બિગડી પણ જાય. કેસર, કેસર બેટા. હર્ષવર્ધનસિંહજી, કેસર, કેસર બેટા અંદર છે? અરે ધીમે ધીમે. સાસુ હજુ નથી આવ્યા ને? બસ એ આવતા જ હશે. હાશ. અરે વાહ, ખૂબ જ સુંદર તૈયાર થઈ છે ને તું તો કઈ. આ એમણે આપ્યું. ઓહો હો, એમણે આપ્યું? હા, ખૂબ જ સરસ છે. તમારા ફોજદારની પસંદ બહુ જ સારી છે. આ હાર પહેર્યો એમાં મંગળસૂત્ર કાઢી નાખ્યું. ના ના, હોય કઈ અહીંયા તો આ હા, ગઈકાલે એમણે હાર આપ્યો ને તો મેં મંગળસૂત્ર કાઢીને ટેબલ પર મૂક્યું હતું, પછી પાછું પહેરવાનું જ ભૂલી ગઈ. કેસર, આવી ભૂલ ફરી ના થવી જોઈએ. હા, દાગીનાની બાબતમાં મોટી બેનની નજર એકદમ તેજ છે, અને એમાં પણ આપણા પરિવારની વહુના ગળામાં જો મંગળસૂત્ર ના જોવે ને તો એનું આવી જ બન્યું, સમજ. હા, સારું થયું બેબી માસી તમારું ધ્યાન ગયું. હું હમણાં જ ફટાફટ મંગળસૂત્ર પહેરીને આવું છું. હા, જલ્દી આવ. હા. અહીંયા તો મંગળસૂત્ર નથી. ગઈકાલે રાત્રે તો અહીંયા જ મૂક્યું હતું. અહીંયાથી ક્યાં જાય? કદાચ એમણે સાચવીને એમની જે વસ્તુઓ મૂકે છે ને એ ડ્રોવરમાં મૂકી દીધું હશે. કેસર, શું કરે છે?
ચાલ ઝટ મોટી બેન બોલાવે છે. હે ભગવાન, હવે શું કરું? શું થયું? બેબી માસી, મારું મંગળસૂત્ર નથી મળતું. મેં ત્યાં જ ટેબલ ઉપર જ કાઢીને મૂક્યું હતું, પણ હવે નથી મળતું. મને લાગે છે કદાચ એમણે સાચવીને ક્યાંક મૂકી દીધું હશે. બાકી તો રૂમમાંથી ક્યાં જાય? સારું સારું, તું ટેન્શન ના લે. અત્યારે ચાલ, મોડું થશે ને તો મોટી બેન ભડકશે. પણ બેબી માસી, આ મંગળસૂત્ર પહેર્યા વગર કોઈના ઘરે જઈશ તો સારું નહીં લાગે ને. પછી લોકો આપણા પરિવારની વાતો કરશે. એ વાત તો એકદમ સાચી. તું એક કામ કર, તારો સાડીનો પાલવ છે ને એને આમ આગળની સાઈડ લઈ લે, એટલે તે મંગળસૂત્ર પહેર્યું છે કે નહીં એ દેખાશે જ નહીં. હા, બરાબર. એકદમ બરાબર. ચાલ હવે, ચાલ. અરે ચલ, મોડું થાય છે, મોટી બેન તને ફાડી ખાશે. ચલ. ડિયર દેરાણી, ઓલવેઝ લેટ, ઓલવેઝ. અને કોઈ એમને કાંઈ નથી કહેતું. રાખો, તમને સમયનું ક્યારેય ભાન નથી રહેતું. સોરી સાસુમાં. કેટલી વાર સોરી કહેશો તમે? સોરી ના, એટલે મારાથી ભૂલ થઈ ગઈ. શું કરતા હતા તમે? તૈયાર થતા હશે, બીજું શું? તમે તૈયાર થવામાં મોડું નથી કરતા, કારણ કે અમે તમને આદત પાડેલી છે. એવી આદત કેસર વહુને પણ પડી જશે. બરોબર ને કેસર વહુ? કે પછી આજીવન લેટ લતીફનું લેબલ લઈને ફરવાનું છે? ના ના, એવું કાંઈ નહીં થાય. ચાલો. આ હાર હર્ષવર્ધન લાવ્યા? હા. સરસ. અને તમે? મોટી બેન, આપણને જવાનું મોડું થાય છે. હા, ચાલો. અરે વાહ, આવી ગયા તમે? હા, પણ મારું તો પૂજામાં મન જ નહોતું લાગતું. કેમ, શું થયું? મારું મંગળસૂત્ર ખોવાઈ ગયું છે. ફોજદાર, તમે તો ક્યાંક નથી મૂકી દીધું ને? ના, કાલે તે હાર પહેર્યો એ વખતે ત્યાં ટેબલ પર મૂક્યો હતો ને. હા, પણ સવારની શોધું છું, મળતું જ નથી. પાકું તમારાથી તો ક્યાંક નથી મુકાઈ ગયું ને? અરે ના કેસર, મેં મૂક્યો તો મને યાદ જ હોય ને. તો પછી ક્યાં ગયું? ટેબલ પર કાઢ્યા પછી તો ના તમે હાથ લગાડ્યો છે ના મેં હાથ લગાડ્યો છે, તો પછી ક્યાં જાય? રિલેક્સ, તું નકામું ટેન્શન ના લઈશ, મળી જશે. હા, સાફ સફાઈ કરનાર નોકરે ક્યાંક મૂક્યો છે. હું અત્યારે શોધી લઉં છું. ઓકે. કેટલી વાર તને કીધું છે કે વસ્તુઓ સાચવીને મૂકવાનું રાખ, પણ સમજતી જ નથી. હજી સુધી નથી મળ્યું. ક્યાં મૂક્યું હતું? ખબર નહીં મમ્મી, રૂમમાં જ મૂક્યું હતું. માં દીકરી શું કુસર પુસર કરી રહ્યા છો? આવો નાસ્તો કરવા. કેસર વહુ, ઊભા કેમ છો? બેસો. લાવ, હું તમને નાસ્તો આપું. હું લઈ લઈશ. તમારું મંગળસૂત્ર ક્યાં છે?